સુરસાગર તળાવમાં જળચર જીવોના રક્ષણ અને પૂરતા ઓક્સિજન માટે 9 લાખ રૂપિયા ઉપરાંતના ખર્ચે ઓટો ઓપરેટિંગ ઓક્સિજન સિસ્ટમ લગાવવાની કામગીરીનો પ્રારંભ સુરસાગર તળાવના લાખો રૂપિયાના ખર્ચે કરાયેલ બ્યુટિફિકેશન બાદ પણ અવારનવાર જળચર જીવો માછલીઓ કાચબાઓના મોત થતા અહીં માનવ ઓપરેટિંગ સિસ્ટમ સાથે 9 ઓક્સિજન પોઈન્ટ્સ હતા. ઘણીવાર કેટલાક કારણોસર અહીં અવારનવાર ઓક્સિજનની અછતને કારણે હજારોની સંખ્યામાં માછલીઓના મોત નિપજતા હતા, જેના કારણે બ્યુટિફિકેશન કરાયેલ તળાવ તથા આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ પણ ફેલાતી હતી. તદુપરાંત મૃત માછલીઓના નિકાલ કામગીરી પાછળ પણ ખર્ચ થતો હતો, પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકાના સુએઝ વિભાગ દ્વારા અંદાજે 9 લાખ ઉપરાંતના ખર્ચે નવી ઓટો ઓપરેટેડ સિસ્ટમ ઓરિઝોન લગાવવામાં આવી રહી છે, જે સુરસાગર તળાવમાં 15 પોઈન્ટ્સ પર લગાવવામાં આવશે, જેના કારણે જળચર જીવોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરું પાડશે. સાથે જ આ સિસ્ટમની ખાસિયત એ છે કે આ ઓટો ઓપરેટિંગ સિસ્ટમ છે, એટલે માનવી ચૂકી જાય પણ એવી કોઈ ક્ષતિ આમાં નહીં રહે. બીજી તરફ જો કોઈ કારણોસર કોઈ પોઈન્ટ ઉપર સિસ્ટમ કામ કરતી અટકશે તો શાના કારણે અટકી છે તેની તરત જ માહિતી પાલિકાને મળશે. ઓપરેટરને આ સિસ્ટમ શાના કારણે અટકી છે, તે કયા પોઈન્ટ ઉપર સિસ્ટમ અટકી છે, તે તમામ માહિતી ઉપલબ્ધ થતા તાત્કાલિક તે ટેકનિકલ ખામી ગણતરીના સમયમાં દૂર કરી શકાશે. કોર્પોરેશન દ્વારા સુએઝ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે એરેશન સિસ્ટમનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજિત 9 થી 9.5 લાખના ખર્ચમાં કામગીરી આપણે શરૂ કરી છે આજે ફાયર વિભાગની મદદથી. આમાં સુરસાગરમાં વિવિધ 15 લોકેશન ઉપર આ એરેશન સિસ્ટમ લગાવવામાં આવશે, જેનાથી પાણીમાં ડીઝલ ઓક્સિજનનું પ્રમાણ વધશે અને જળચર જીવોને એમાં ફાયદો થશે. પહેલાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતું ઓક્સિજન અંદર એ કરવામાં આ કઈ રીતની પ્રક્રિયા છે અને શું કહેવાનું? પહેલાં આપણે જુદા જુદા 9 લોકેશન ઉપર એરેશન સિસ્ટમ કાર્યરત હતી કોન્ટ્રાક્ટરના માધ્યમથી, અને એમાં માણસો દ્વારા ઓપરેટ કરવામાં આવતી હતી. જ્યારે આ સિસ્ટમ આપણે ટેકનોલોજીને અપગ્રેડ કરી છે, મહાનગરપાલિકાની પોતાની સિસ્ટમ લગાવી છે અને ઓટો ઓપરેટેડ સિસ્ટમ છે. ટોટલી સિસ્ટમ જે છે મેસેજ માધ્યમથી કામ કરશે. આમાં જ્યારે પણ કોઈ પણ ટેકનિકલ ખામી કે સપ્લાય જેવા પણ જે નાના ઇન્ટરવેન્શન આવશે સિસ્ટમમાં, તો એ તરત મેસેજના માધ્યમથી અધિકારીને અપડેટ કરશે કે આ સિસ્ટમ હાલમાં બંધ થઈ છે, આ કારણથી બંધ થઈ છે, MGSL ફોલ્ટ હશે તો એના કારણે બંધ થઈ છે, કે અન્ય કોઈ ટેકનિકલ ફોલ્ટ છે તો એના કારણે બંધ થઈ છે. એટલે કે આપણે એવું કહી શકાય કે હવે માણસનું ઇન્ટરવેન્શન ના કરતાં ઓટો ઓપરેટથી તરત મેસેજ મળશે, એટલે અધિકારી જે બી એના નિભાવણીના હશે તરત એક્શનમાં આવશે અને સિસ્ટમને તરત કાર્યરત કરી શકે.